હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે. જનરલી ઠંડીમાં દહીં સરખું જામતું નથી હોતું, અથવા તો જામે તો પણ એકદમ પાણી જેવું જામે છે. તો આજના વિડીયોમાં હું તમને એક એવી ટીપ બતાવીશ જેનાથી શિયાળામાં પણ એકદમ ઝડપથી અને એકદમ ઢેફા જેવું દહીં જામશે, જેને તમે મીઠાઈની જેમ ચોસલા કરી શકશો, અથવા તો આઈસ્ક્રીમની જેમ ચમચાથી એનો સ્કૂપ કાઢી શકશો. વિડીયો તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે 1 લીટર ફૂલ ફેટ દૂધ લઈ લઈશું. દહીં મેળવવા માટે હંમેશા ફૂલ ફેટ દૂધ જ લેવાનું. ઘણી વખત આપણે એવું કરતા હોઈએ કે દૂધને ગરમ કરી ઉપરની મલાઈ કાઢી લઈએ અને પછી વધેલું દૂધ હોય તે મેળવતા હોઈએ. તો એવું કરીએ તો દહીં પાતળું થશે. તો ફૂલ ફેટ દૂધ લઈ એને આપણે ગેસ ઉપર મૂકી અને ગરમ કરી લઈશું. દૂધમાં એક ઉભરો આવે એટલું આપણે આને ગરમ કરવાનું છે. તમને એમ થતું હશે કે મેળવવા માટે ઠંડુ કરવાનું જ છે, તો ગરમ કરવાની જરૂરત શું છે? પણ ગરમ કરવાથી કાચું દૂધ હોય તો તેની અંદરના બેક્ટેરિયા અને થોડો ઘણો પાણીનો ભાગ હોય તે બળી જાય. એટલા માટે આપણે આને ઉકાળી લઈશું. તો દૂધ ગરમ થાય છે ત્યાં સુધી અહીં મેં એક તપેલી ઉપર એક ગરણી રાખી દીધી છે. તેની અંદર આપણે 2 ચમચા જેટલું દહીં નાખી દઈશું. આપણું મેરવણ જેવું હોય ને દહીં એવું જ જામે, એટલે મેરવણ હંમેશા એકદમ ઘાટું લેવાનું. એટલે અહીં દહીંને મેં ગરણીમાં રાખી દીધું છે, જેથી તેની અંદરનો વધારાનો પાણીનો ભાગ હોય તે બધો નીતરી જાય અને એકદમ ઘટ મેરવણ આપને મળે. તો અહીં આપણું દૂધ પણ સરસ ગરમ થઈ ગયું છે અને દૂધમાં એક ઉભરો આવી ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આને આપણે ઠંડુ થવા દઈશું. પણ એકદમ મૂકીને ઠંડુ નહીં થવા દેવાનું, નહીંતર ઉપર મલાઈ જામી જશે અને પછી દહીં પાતળું જ થશે. એટલે આપણે આને વચ્ચે વચ્ચે હલાવતા રહીને ઠંડુ કરવાનું છે. અને એને ઠંડુ થવામાં કંઈ વાર નહીં લાગે. શિયાળો છે એટલે 5 થી 7 મિનિટમાં ઠંડુ થઈ જાય છે. અને એકદમ ઠંડુ પણ નથી કરવાનું, સાધારણ નવશેકું રહેવા દેવાનું છે. તો નીચે મોટા વાસણમાં પાણી રાખી અને ઉપર મેં આવી રીતના તપેલું રાખ્યું હતું. તો 5 જ મિનિટની અંદર એકદમ સરસ આંગળીથી અડી શકાય એટલું નવશેકું ગરમ છે. હવે આપણી આંગળી સહન થઈ શકે એટલું ગરમ હોવું જોઈએ. હવે આપણે એક વાટકીની અંદર 1 મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર લઈ લઈશું. મિલ્ક પાવડરની બદલે તમે કોર્નફ્લોર પણ લઈ શકો છો, પણ ઉપવાસમાં દહીં ખાવું હોય તો ન ચાલે, એટલે આપણે મિલ્ક પાવડર લઈએ છીએ. તેની અંદર આ થોડુંક દૂધ નાખી અને આને બરાબર મિક્સ કરી લઈશું. જરાય ગાંઠા ના રહે એવી રીતના એકદમ સ્મૂધ આને મિક્સ કરી લઈશું. જો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે, તો આને આપણે આ દૂધની અંદર નાખીને બરાબર હલાવી લઈશું. આવી રીતના 1 મોટી ચમચી મિલ્ક પાવડર એડ કરવાથી દહીં આપણું એકદમ સરસ ઢેફા જેવું જામશે. તો અહીં મિલ્ક પાવડર નાખ્યા પછી આને બરાબર મિક્સ કરી લઈએ. મિલ્ક પાવડર 2 જ પ્રકારના આવતા હોય છે, એક સ્વીટ હોય અને એક અનસ્વીટન હોય છે. તો સ્વીટ ન હોય તેવો મિલ્ક પાવડર લેવાનો, અને એ ન હોય તો તમે એની બદલે આરાલોટ પણ નાખી શકો છો, જેથી ઉપવાસમાં પણ દહીં ખાઈ શકાશે. હવે અહીં મેં એક સિરામિકનું બાઉલ અને એક સ્ટીલની તપેલી લઈ લીધી છે. જનરલી આપણે સ્ટીલની તપેલીમાં જ દહીં જમાવતા હોઈએ છીએ, એટલે મેં સ્ટીલની તપેલી પણ લીધી છે અને સિરામિકનું બાઉલ પણ લીધું છે. એટલે તમારે જેમાં ઈચ્છા હોય એમાં જમાવી શકો છો. તો આપણે 1 ચમચી દહીં લઈ અને આના તળિયે અને ફરતે બધે આવી રીતના લગાડી લઈશું. આપણે મેરવણ માટે જે ગરણીમાં દહીં રાખ્યું હતું તે જ અહીં મેં લીધેલું છે. અને મારું દહીં એકદમ મોરું છે, એટલે મેં અહીં થોડુંક વધારે લીધું છે. પ્લસમાં શિયાળો છે એટલે મેરવણ થોડુંક વધારે લેવું પડે. જો ઉનાળો હોય તો અડધી ચમચી મેરવણ નાખો તો પણ ચાલે. અને મેરવણમાં હંમેશા દહીં લેવાનું. જો તમે છાશથી મેળવશો ને તો દહીં પાતળું જ થશે. તો અહીં દહીંને મેં બંને બાઉલમાં આવી રીતના વ્યવસ્થિત લગાડી દીધું છે. અને હવે એની અંદર આપણે આ દૂધ નાખી દઈશું. દૂધ જ્યારે પણ મેળવીએ ત્યારે નવશેકું ગરમ હોવું જરૂરી છે. એકદમ ઠંડુ દૂધ હશે તો સરખું નહીં જામે. આવી રીતના દૂધ નાખ્યા પછી ફરીવાર હું અડધી કે 1 ચમચી જેટલું મેરવણ આની અંદર નાખી દઈશ, કેમ કે આપણે દહીંને 3 થી 4 કલાકમાં જમાવવું છે. જો તમે આખી રાત માટે રાખી મૂકવાના હો ને તો ઉપરથી મેરવણ નહીં નાખો તો પણ ચાલશે. મેરવણ નાખીને વ્યવસ્થિત આને હલાવીને મિક્સ કરી લેવાનું. એમ નહીં કે મેરવણનું દહીં નાખી અને તરત ઢાંકી દીધું. એને અંદર હલાવીને બરાબર મિક્સ કરવાનું. અને ત્યાર પછી આને ઢાંકી અને આપણે ગરમ જગ્યાએ રાખવાનું. એટલે કે ઉપર હવા લાગતી હોય એવી રીતના પ્લેટફોર્મ પર નહીં રાખવાનું. તમે નીચેના કબાટમાં કે ગમે ત્યાં રાખી શકો છો, અથવા તો કુકરને ગરમ કરી અને ત્યાર પછી તેની અંદર આ તપેલી રાખીને ઢાંકીને રાખી શકો છો, જેથી એને પવન ન લાગે. તો સવાર થશે તો એકદમ સરસ દહીં જામી જશે. અને જ્યાં પણ તમે કબાટની અંદર રાખો ને ત્યાં આવી રીતના તપેલી મૂકી અને એની ઉપર એક જાડું નેપકિન ઢાંકી દેવાનું.
જેથી ગરમાવાના કારણે દહીં એકદમ ઝડપથી જામી જશે અને એકદમ સરસ જામશે. આખી રાત રાખતા હોય તો પણ આવી રીતના કપડું ઢાંકી દેવાનું શિયાળામાં. ઉનાળામાં જરૂર નહીં પડે. પણ હું આને ઓવનમાં રાખતી હોઉં છું, એટલે ઓવનને મેં 1 મિનિટ માટે પ્રીહીટ કરી લીધું હતું, એટલે ઓવન અંદરથી ગરમ છે. તો હવે એની અંદર હું તપેલી મૂકી દઉં છું દહીંની. ઓવનની સ્વિચ બંધ કરી દીધી છે. તો હવે આપણે આને ઢાંકી અને 4 કલાક માટે રહેવા દઈશું. 4 કલાકની અંદર આપણું દહીં સરસ જામી જશે. તો જો અહીં 4 કલાક થઈ ગઈ છે, હું તમને દહીં બતાવી દઉં. જો એકદમ સરસ ઢેફા જેવું દહીં જામી ગયું છે, જરાય ઉપર પાણીનો ભાગ નથી દેખાઈ રહ્યો. તો હવે આને આપણે 1 કે 2 કલાક માટે ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશું. તો અહીં 2 કલાક મેં આને ફ્રીજમાં રાખી દીધું છે અને 2 કલાક પછી હું તમને બતાવું કે આપણું દહીં એટલું સરસ સેટ થઈ ગયું છે ને કે આપણે આ બાઉલને આખો ઊંધો કરીશું ને તો પણ પાણી પણ નહીં નીકળે અને દહીં પણ પોતાની જગ્યાએથી હલશે નહીં. જુઓ, જરાય દહીં હલ્યું નથી, એટલે નીચે જરાય પાણીનો ભાગ નથી અને હાથમાં પણ જરાય પાણી નથી આવ્યું. અને મેં તમને કીધું એમ આપણે પનીરના અથવા તો મીઠાઈના જેમ ચોસલા કરીએ એવી રીતના આના એકદમ સરસ ચોસલા પણ કરી શકીશું. તો આટલું સરસ ઘાટું દહીં હોય ને તો ખાવાની પણ મજા આવતી હોય છે. જુઓ તમે, પનીરનું જેવું ઢેફલું હોય એવું આ દેખાઈ રહ્યું છે. અને આપણે જે નાના સિરામિક બાઉલમાં જમાયું છે એ હું તમને કાઢીને બતાવું. તો આપણે જેવી રીતના વેનીલા આઈસ્ક્રીમનું સ્કૂપ કાઢીએ એવું લાગી રહ્યું છે. તો તમે પણ આ શિયાળામાં મારી રીતે એક વખત દહીં જમાવીને જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ ટીપ તમને થોડી પણ ઉપયોગી લાગી હોય તો વિડીયોને 1 લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો. અને ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. ફરી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.